નર્મદા અને નર્મદામાં આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જીતી પણ ખરા અને હવે આ જે વિસ્તાર છે વિસ્તારમાં જે પ્રમુખ અને ઉપપ્રમુખોની વરણી કરવામાં આવી છે, શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. નર્મદા અને નર્મદામાં ક્યાંક ને ક્યાંક આ વખતે આમ આદમી પાર્ટી અને ચેતર વસાવાનો રંગ જોવા મળ્યો. ખાસ કરી અને જો વાત કરવામાં આવે તો નર્મદામાં આવતી ચીકદા, ડેડિયાપાડા, સાગબારા અને ગરુડેશ્વર તાલુકા પંચાયત એ આમ આદમી પાર્ટી જીતી હતી ને ત્યારબાદ હવે જ્યારે દરેક જગ્યાએ જ્યાં પણ ચૂંટણીઓ સ્થાનિક સ્વરાજ્યની થઈ હતી ને હવે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખોની વરણી કરવામાં આવી રહી છે, ત્યારે આ તમામ જગ્યાઓએ આમ આદમી પાર્ટીના ઉમેદવારો પ્રમુખ અને ઉપપ્રમુખ બન્યા છે અને ત્યારબાદ હવે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે એ પણ સાંભળી લઈએ. આજ રોજ ગરડેશ્વર તાલુકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીમાં અમારા અનિતાબેન અરવિંદભાઈ તડવી અને નિલેશભાઈ ભગવાનભાઈ તડવીને અમે ઉપપ્રમુખ તરીકે વરણી કરી છે. એ માટે અમે સમગ્ર ગરડેશ્વર તાલુકાની જનતાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જે જનતાએ અમને જંગી બહુમતીથી જીતાડી અને ગરડેશ્વર તાલુકાની કમાન સંભાળવાની જવાબદારી સોંપી છે. આવનારા દિવસોમાં તમામ જનતાનો અમે જે પણ કોઈ નાના મોટા વિકાસલક્ષી એમના કામો હશે, એમના પ્રશ્નો હશે, એમની નાની મોટી સમસ્યાઓ હશે, અમારી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા 13 સભ્યો અને પૂરી ટીમ વફાદારીપૂર્વક, નિષ્ઠાપૂર્વક તમામ જે જવાબદારી એમને પ્રમુખ તરીકે, ઉપપ્રમુખ તરીકેની જે સોંપવામાં આવી છે એ નિષ્ઠાપૂર્વક કરશે એવી અમે તમામ આમ આદમી પાર્ટી ટીમ તરફથી અમે એમને ખાસ તો અભિનંદન આપીએ છીએ, શુભેચ્છાઓ આપીએ છીએ અને ગરડેશ્વર જનતાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ જીત એ ફક્ત ગરડેશ્વર તાલુકાની સાથે સાથે આખા નર્મદા જિલ્લાની જીત છે. આજે 34 જિલ્લાઓ હોવા છતાં પણ આજે નર્મદા જિલ્લાની પ્રથમ જિલ્લા પંચાયત આખા જિલ્લામાં હમણાં 2 દિવસ બાદ બનવા જઈ રહી છે. સાથે સાથે આજે ડેડિયાપાડા, ચીકદા, સાગબારા અને ગરડેશ્વરના તમામ પ્રમુખોની આજે વરણી થઈ છે અને તમામ પ્રમુખો આજે પ્રમુખ અને ઉપપ્રમુખ અમારા ચૂંટાઈને આજ 4 તાલુકામાં આવ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પણ અમારા ઘણા નાના મોટા પ્રશ્નો હતા, અમારા લોકો વિસ્થાપિતો પણ થયા છે. આવનારા દિવસોમાં તમામ લોકોને સાથે રાખી અને એમના જે પણ કંઈ પ્રશ્નો હશે એ તમામ પ્રશ્નોનું અમે સાથે રહી અને નિરાકરણ કરીશું અને જે વિકાસલક્ષી કામો છે એ તમામ અમારા આ ઉમેદવારશ્રીઓ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના છે એ ખૂબ સારી કામગીરી કરે એવી એ આગેવાનશ્રીઓ, ઉમેદવારશ્રીઓને પણ અમે કહીએ છીએ કે જનતાના તમામ નાના મોટા કામ જેવી રીતે ચૈતરભાઈ વસાવા છેલ્લા 3-3.5 વર્ષથી કામગીરી કરે છે એવી જ કામગીરી આપ સૌની આગેવાનીમાં થાય અને પ્રજાના તમામ નાના મોટા પ્રશ્નોનું નિરાકરણ આવે એવી આશા અને અપેક્ષા રાખીએ છીએ. નિરંજનભાઈ વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખ, આમ આદમી પાર્ટી. भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. एक तीर एक समान, आदिवासी एक समान. एक तीर एक समान, आदिवासी एक समान. ચાલો
આ વખતે ખાસ કરી અને આ વિસ્તારમાં જો વાત કરવામાં આવે ટક્કરની, તો એ ટક્કર હતી ચેતર વસાવા અને મનસુખ વસાવાની વચ્ચે, કારણ કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી આગામી સમયમાં પણ નક્કી થવાનું હતું કે એ વિસ્તારમાં આખરે વર્ચસ્વ કોનો રહેશે, અને આખરે જોવા મળ્યું કે વર્ચસ્વ રહ્યો ચેતર વસાવા અને આમ આદમી પાર્ટીનો. આમ આદમી પાર્ટી જીતી પણ ખરા, એમના પ્રમુખ અને ઉપપ્રમુખ પણ બન્યા છે, ને હવે આગામી સમયમાં કામ કેવી રીતે કરવામાં આવશે એને લઈને પણ વાત કરવામાં આવી. ને એક વાત કરવામાં આવી છે કે ધારાસભ્ય ચેતર વસાવા જેવી રીતે કામગીરી કરી રહ્યા છે, એવી જ રીતે આમ આદમી પાર્ટીના જેટલી પણ જગ્યાએ પ્રમુખ ઉપપ્રમુખો બન્યા છે એ લોકો પણ ચેતર વસાવાની જેમ જ કામ કરશે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો, ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.